હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો। એકદમ પોચો રૂચો અને ટેસ્ટમાં બેસ્ટ બનીને તૈયાર થશે। તો ચાલો હાંડવો બનાવવાનું શરૂ કરીએ। તો દૂધીનો હાંડવો ઇન્સ્ટન્ટ બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલો રવો લઈ લીધો છે। હવે તેમાં આપણે ખાટી છાશ એડ કરીને આપણી બેટર છે તે તૈયાર કરી લેશું। તમે છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું। સૌથી પહેલાં બેટરને આપણે 20 મિનિટ ઢાંકીને રાખી દઈશું, જેથી બેટરમાં સારી રીતના આપણો રવો છે ને તે ફૂલી જાય। 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણો રવો છે ને તે સરસ રીતના ફૂલીને તૈયાર થઈ ગયો છે, એકદમ ઘટ। હવે આપણે તેમાં બધા જ બેઝિક મસાલા છે તે એડ કરી દઈશું। અહીં મેં 1 દૂધી ખમણેલી છે તે એડ કરી દઈશું। હાંડવામાં દૂધી એડ કરવાથી તમારો હાંડવો છે ને તે સરસ પોચો રૂ જેવો બનીને તૈયાર થાય છે। હવે આપણે સારી રીતના બેટરમાં હાંડવાને મિક્સ કરી લઈશું। હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું। અડધી ચમચી હિંગ એડ કરશું। 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે સારી રીતના બધું જ બેટરમાં મિક્સ કરી લઈશું। હવે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે સરસ પોચો રૂ જેવો અને જાળીદાર હાંડવો બને તેના માટે અહીં મેં 1 ચમચી ઈનો એડ કર્યો છે। ઈનોને એક્ટિવ કરવા અહીં મેં પાણી એડ કરી દીધું છે। હું બેટરમાં સારી રીતના ઈનો છે તે એક્ટિવ કરી લીધો છે। હવે આપણે હાંડવો બનાવી લઈશું। અહીં મેં 1 કડાઈ લઈ લીધી છે। હવે તેમાં 1 ચમચી તેલ એડ કરી દઈશું। હવે તેમાં આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી સફેદ તલ એડ કરી દઈશું। 6 થી 7 લીમડાના મીઠા પાન એડ કરી દઈશું। હવે આપણે બેટર બનાવેલ છે તે એડ કરી દઈશું। હાંડવો છે તે આપણે પાથરી લઈશું। હાંડવો છે તે બહુ જાડો નથી પાથરવાનો, એકદમ પાતળો એવો પાથરી લઈશું, જેથી સરસ હાંડવો છે તે બનીને તૈયાર થાય। આવી રીતના ચમચાની મદદથી આપણે તેને સારી રીતના પાથરી લઈશું। હવે 2 મિનિટ સુધી લો ફ્લેમ પર તેને કૂક કરી લઈશું, સ્ટીમ કરી લઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેને પલટાવી દઈશું। બીજી સાઈડ પણ આપણે 2 થી 3 મિનિટ સુધી તેને સારી રીતના સ્ટીમ કરી લઈશું। તો આપણો હાંડવો છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કેટલો સરસ હાંડવો છે તે આપણો બનીને તૈયાર થયો છે। હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું। જો તમે આ રીતે દૂધીનો હાંડવો બનાવશો ને તો દૂધી નહીં ખાતા હોય ને તે પણ ખાવા લાગશે અને ટેસ્ટમાં પણ સરસ બનીને તૈયાર થાય છે। હવે આપણે છરીની મદદથી હાંડવાને કટ કરી લઈશું। તો એકદમ પોચો રૂ જેવો ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગર દૂધીનો હાંડવો છે તે બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।